મિત્રો, આજના વિડીયોમાં હું તમને માઉન્ટ આબુમાં થયેલ અર્બુદા માતાજીનો પરચો અને તેમના મંદિર વિશે જણાવીશ। અર્બુદા દેવી મંદિર રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું અત્યંત પ્રાચીન અને પવિત્ર શક્તિ ઉપાસનાનું સ્થાન છે। માઉન્ટ આબુનું પ્રાચીન નામ અર્બુદ પર્વત માનવામાં આવે છે અને આ જ પર્વતની કુદરતી શિલાની ગુફામાં અર્બુદા દેવીનું સ્થાન આવેલું છે। રાજસ્થાન સરકારના દેવસ્થાન વિભાગ મુજબ આ કોઈ સામાન્ય રીતે બાંધવામાં આવેલું મંદિર નથી, પરંતુ કુદરતી પથ્થરની ગુફાને જ મંદિરનું રૂપ આપવામાં આવ્યું છે અને સ્કંદ પુરાણમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ મળે છે। અહીં અર્બુદા દેવીને માતા કાત્યાયની એટલે કે દુર્ગાના 9 સ્વરૂપોમાંના એક સ્વરૂપ તરીકે માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા પ્રમાણે દુર્ગાએ કાત્યાયની સ્વરૂપ ધારણ કરીને અસુરોનો સંહાર કર્યો અને ઋષિઓએ તેમને અર્બુદાચલ પર નિવાસ કરવાની પ્રાર્થના કરી હતી। ત્યારથી આ પર્વત પર માતાજીનું સ્થાન માનવામાં આવે છે। અર્બુદા દેવી સાથે જોડાયેલો સૌથી વિશેષ પરચો એ છે કે ભગવાન શિવના વાહન નંદીને આ પર્વત પર સંકટ આવ્યું ત્યારે અર્બુદ નામના નાગે નંદીને બચાવ્યા અને આ પવિત્ર પર્વતનું નામ પણ અર્બુદ સાથે જોડાયું। આ કથા માઉન્ટ આબુની પ્રાચીન લોક પરંપરાઓમાં જોવા મળે છે। બીજી અત્યંત પ્રસિદ્ધ પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે સતી દેવીના દેહના અંગો ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી વિવિધ સ્થળોએ પડ્યા ત્યારે અહીં સતીના અધર એટલે કે હોઠ પડ્યા હતા, તેથી માતાજીને અધર દેવી પણ કહેવામાં આવે છે અને આ સ્થાનને શક્તિપીઠ સાથે જોડવામાં આવે છે। આ સ્થાન જે છે ત્યાં પહોંચવા માટે પર્વતમાં બનેલા 365 પગથિયાં ચડીને જવું પડે છે। ત્યારબાદ સાંકડા કુદરતી માર્ગમાંથી પસાર થઈને ગુફાના ગર્ભસ્થાન સુધી પહોંચવાનું થાય છે। અર્બુદ પર્વતની પ્રાચીન ધાર્મિક પરંપરા, માતા કાત્યાયનીનું સ્વરૂપ, નંદીને બચાવવાની અર્બુદ નાગની કથા અને સતીના અધર પડ્યાની શક્તિપીઠની કથા, આ બધાને કારણે આ મંદિર માઉન્ટ આબુના સૌથી વિશેષ દેવી સ્થાનોમાંનું એક બન્યું છે।